ચંદ્ર સમુદ્રમાંથી નીકળ્યો તો એ ભગવાને મસ્તક પર ધારણ કર્યું શિવજીએ. ઐરાવત નામનો હાથી હતો, એ ઇન્દ્ર ભગવાનને મળ્યો. ઝેર નીકળ્યું, એ કોણ પીવે? એ ઝેર મહાદેવને અર્પણ કરવામાં આવ્યું, એટલે દેવાધિદેવ એ મહાદેવ બન્યા. ત્યાર પછી લક્ષ્મીજી પણ નીકળ્યા, એ વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત થયા. મદિરા નીકળી અને મદિરા એ બધે જ દાનવોને લઈ ગયા. એટલે આ પાન આપણું નથી, એ મનુષ્ય નહીં, એ તો દાનવનું કહેવાય. એટલે રાક્ષસોએ એને પીધું, એ લઈ ગયા. અને અંતે અમૃત નીકળ્યું. અમૃતના ભાગ કરવા માટે સ્વયં ભગવાન નારાયણનો એક અવતાર થયો. એ અવતારનું નામ છે મોહિની અવતાર. બોલો મોહિની ભગવાન કી. સજ્જનો, મને એક વાત કહેવી ગમશે. પુષ્ટિ માર્ગ પ્રમાણે એ જ મોહિની અવતારનું ભૌતિક રૂપ કયું છે ખબર છે? વડોદરા દર્શન કરવા જાઓ તો આપણે આજે કલ્યાણરાયજી, શ્રીનાથજીની બાજુમાં એક સ્વરૂપ બિરાજે છે, એને કલ્યાણરાયજી કહેવાય. એ મોહિની સ્વરૂપનું અવતાર